રાજકોટના રેલનગર સ્થિત પ્રચલિત આશીર્વાદ સ્કૂલના નવતર પ્રયાસો વિદ્યાર્થીઓ માટે હર હંમેશ આશીર્વાદરૂપ ફળ્યા છે। આશીર્વાદ શાળામાં વાલી મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં શાળાના સંચાલક વિરેન્દ્રભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થી હિત માટેના નવતર પ્રયાસોની વાલીઓને ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ માટે ડે સ્કૂલનું વિનામૂલ્યે આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે। સાથોસાથ ખાસ કન્યાઓ માટે સરકારની ખૂબ મોટી યોજનાનો લાભ પૂરો પાડવામાં આવશે। વાલી મીટિંગના મુદ્દાઓની વિસ્તૃત માહિતી આશીર્વાદ શાળાના સંચાલક વિરેન્દ્રભાઈ પટેલે પૂરી પાડી હતી। આજે સરકારે સ્કીમ લઈને આવ્યા છે દીકરીઓ માટે 50,000ની જે શિષ્યવૃત્તિ છે 9 થી 12 ધોરણ, એને પણ અમલીકરણ માટે જે વાલીને અમે મિટિંગ કરી અને માહિતગાર કર્યા છે અને વાલીનો સહકાર પણ એ બાબતે ખૂબ સારો હતો, રિસ્પોન્સ સારો હતો અને એના માટે વાલીગણ પણ ખૂબ ખુશ હતા કે આ 50,000ની જે શિષ્યવૃત્તિ છે સરેરાશ એવરેજ એવી છે સ્કીમની કે ધોરણ 9 માટે અને ધોરણ 10 માટે બંને થઈને 20,000 રૂપિયા છે અને 11 ને 12 માટે થઈને 30,000 રૂપિયા છે। તો એને કેવી રીતે અમલ કરવો એના માટે અમે વાલીને માહિતગાર કરવા માટે જે વાલીને બોલાવ્યા હતા। ડે સ્કૂલનું જે આયોજન છે ખાસ તો બપોર પછી જે વિદ્યાર્થીઓ સવારે 12:30 સુધી સ્કૂલે હોય છે, પણ બપોર પછી ઘરે જઈ અને ઘણા વાલીની ફરિયાદ હોય કે હોમવર્ક નથી કરતા કે આમ નથી થતું, તો એના માટે અમે આખો કોન્સેપ્ટ બનાવ્યો છે કે વિદ્યાર્થીને ડે સ્કૂલ તરીકે અહીંયા રોકાઈ શકે અથવા તો બપોરે 1-1.5 કલાકની રિસેસ પછી ફરીથી આવી શકે, શક્ય હોય તો વાલી અહીંયા પણ ટિફિન પહોંચાડી શકે। કોઈ પણ એક્સ્ટ્રા ફી લીધા વગર અમે ડે સ્કૂલ હલાવવાના છીએ। એની અંદર પહેલાં હોમવર્કને પ્રાયોરિટી આપશું, કારણ કે 5:30 પછી વિદ્યાર્થીએ ઘરે જાય તો હોમવર્ક કરવા જેવા ખરેખર ન રહીએ અને એટલું બધું હોમવર્ક અપાય પણ નહીં, કારણ કે એની ઉંમર પ્રમાણે એને થોડોક સમય પણ આપણે આપવો જોઈએ। તો અમે હોમવર્ક પછી વૈદિક મેથ્સ, સ્પોકન ઇંગ્લિશ અને કોમ્પ્યુટર હોમવર્ક કર્યા પછીના આ 3 કોન્સેપ્ટ અમારા છે કે જેની અંદર આપણો વિદ્યાર્થી અવ્વલ નંબર હોવો જોઈએ।